મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે સેમ 2 માં નવા-નવા સબ્જેક્ટ છે અને કેટલા સબ્જેક્ટ આવશે, બરાબર છે. સેમ 2 છે અને કેટલાની જીટીયુ હશે, કેટલાનું જીટીયુ નહીં હોય, શું કાંઈ છે બધું આપણે ડિસ્કશન કરશું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં. હું રાઠોડ વિમલ તમારી સાથે બધું બેઝિકથી હરેક બ્રાન્ચ છે જે આપણે યુટ્યુબ ચેનલમાં જેને આઈએમપી બનાવી છે અથવા તમારે બીજી કોઈ બ્રાન્ચ હોય તમારે ચેક કરવું હોય તો એ પર તમે ચેક કરી શકશો. જે આપણે બ્રાન્ચ કોડ વાઇઝ ચાલશે, બરાબર છે. અને મોસ્ટ ટોપ લેવલની જે 8 બ્રાન્ચો છે કે જેનું મટીરિયલ આપણી યુટ્યુબ ચેનલ તરફથી મૂકવામાં આવે છે અને ગુજરાતમાં એની સંખ્યા વધારે છે મિત્રો, એના આપણે પહેલા સબ્જેક્ટ જોઈ લઈએ. પ્લસ પછી તમારે કોઈ સબ્જેક્ટનું જોવું હોય તો અથવા કોઈ બ્રાન્ચના સબ્જેક્ટ જોવો હોય એ પણ હું તમને શીખવાડી દઈશ, બરાબર છે. તો ચાલો મિત્રો, આજે આપણે વાત કરશું બ્રાન્ચ કોડ છે 2 ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની વાત કરી. સેમ 2 ની અંદર કેટલા કેટલા સબ્જેક્ટ છે કે હવે 25 મહિને અભ્યાસ કરવાનો છે, બરાબર છે. તો ચાલો આપણે વન બાય વન લેવાનું શરૂ કરી દઈએ. તો ઓટોમોબાઈલ સેમ 2 માં અભ્યાસ કરી રહ્યા છે એને સેમ 2 ની અંદર સૌથી પહેલા તો મિત્રો આપણે જોવા જઈએ તમારું ન્યૂ અપડેટ સિલેબસ પ્રમાણે ફિઝિક્સનું પેપર હશે, બરાબર છે. અને એની 70 માર્ક્સની જીટીયુ હશે એટલે તમારો એક સબ્જેક્ટ આ હશે. બીજો છે એપ્લાય મેથેમેટિક્સ, આનું જીટીયુ સબમિશન મીટ વગેરે બધું હશે, બરાબર છે. રેડી. પછી આવશે એન્વાયરમેન્ટલ પર સબ્જેક્ટ છે ઈએસ, એનું પર જીટીયુ સબમિશન મીટ અથવા જે તે કોલેજના વર્ક હશે બધું હશે, બરાબર છે. અને આ છે મિત્રો ભારત બંધારણ જે કરીને સબ્જેક્ટ છે એની જીટીયુ હોતી નથી, મીન્સ કે એ જો 0 છે, બરાબર છે. પછી આપણે વાત કરીએ બીજો સબ્જેક્ટ છે કે તમારો છે કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી ડેવલપમેન્ટ, અથવા જો એક આ આપ્યો છે અને આ 3 છે. આ 3 સબ્જેક્ટમાંથી તમારે ગમે એક સબ્જેક્ટ છે એ તમારે પસંદ કરવાનો હોય છે, એની જીટીયુ હોય છે. અને વધારે પડતો મિત્રો આ સબ્જેક્ટ છે એ બધી કોલેજ ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટમાં ચોઈસ કરવામાં આવતું હોય છે, મીન્સ કે આ રાખવામાં આવતું હોય તો તમારે એક આ સબ્જેક્ટ થયો. પછી આપણે વાત કરી, જો આ સબ્જેક્ટ છે એની પણ જીટીયુ નથી અને ફ્યુલ એન્ડ લુબ્રિકેટન્ટ છે કે લુબ્રિકેન્ટ કહેવાય ને આપણે, એની 70 માર્ક્સ ની જીટીયુ છે. એ તમારે એક પેપર એક સબ્જેક્ટ છે આ, બીજો તમારો જે પસંદ કરશો 3 માંથી 2 સબ્જેક્ટ એ થશે, બરાબર છે. અને 3 સબ્જેક્ટ આ 3 પછી 4, બરાબર છે. અને 5 સબ્જેક્ટની જીટીયુ હશે. પણ નેક્સ્ટ બ્રાન્ચ લઈએ મિત્રો, બરાબર છે. હવે આપણે ત્રીજા નંબરની બ્રાન્ચ કઈ છે કે બાયોમેડિકલના વિદ્યાર્થી આપણા પાસે છે, એનું આપણે નેક્સ્ટ જોઈ લઈશું. 05 કરીને કેમિકલ બ્રાન્ચ છે એની મોસ્ટ કોમેન્ટ આવતી સર કે અમારા માટે સેમ 2 નો નવો સિલેબસ છે એ બતાવો કે એની જીટીયુ હશે. તો બરાબર આપણે પહેલા એનું લઈ લઈશું. તો કેમિકલની વાત કરીએ મિત્રો આપણે, તો કેમિકલની વાત કરીએ આપણે તો સૌથી પહેલા કેમિકલમાં આપણે આટલા કંઈક સબ્જેક્ટ જોવા મળે છે, બરાબર છે. મોસ્ટ આઈએમપી સબ્જેક્ટ છે એ તેને આપણે વાત કરીશું, બરાબર છે. સેમ 2 માં જો બ્રાન્ચ કોડ પણ લખેલ છે, સેમેસ્ટર 2 છે 24-25 નો જે સિલેબસ છે એમાં મિત્રો એપ્લાય ફિઝિક્સ છે એની જીટીયુ પણ હશે. પછી એપ્લાય મેથેમેટિક્સ છે એની જીટીયુ હશે, એન્વાયરમેન્ટલ છે એની પર જીટીયુ હશે. આ તો કોમન છે, આ પણ નહીં હોય. આ 3 માંથી ગમે એક રાખવાનું છે. આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે કેમિકલના વિદ્યાર્થીને આ વધારે છે એ રખાતું હોય છે, આમાં એમસીક્યુ હોય છે, બરાબર છે. એ કંઈ તમારે ભરવાનું નથી. પછી આપણે વાત કરીએ છેલ્લા એના 3 આ સબ્જેક્ટમાંથી 3 ગમે એક સબ્જેક્ટ રહેશે. અને છેલ્લો છે એમાંથી મશીન ઓપરેશન કરીને છે એની પણ જીટીયુ હશે, બરાબર છે. એટલે આ 3 સબ્જેક્ટમાંથી એક, ટોટલ 2. પછી આનું કંઈ હોતું 2 એટલે 3 થયા. સૌથી પહેલા જો આ 3 તમારે કોમન રહેશે 3 ની, બરાબર છે. અને પછી એ 3 માંથી એક એટલે 4 6 સબ્જેક્ટ છે, મીન્સ કે 5 સબ્જેક્ટની જીટીયુ હશે, બરાબર છે. તો ચાલો આપણે તમારા સબ્જેક્ટ તમે જોઈ લીધા મિત્રો, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ બ્રાન્ચ તરફ આગળ વધીએ, બરાબર છે. એના પછી આપણે સિવિલ બ્રાન્ચ છે એને વારો લેશું, બરાબર છે. મીન્સ કે સિવિલના વિદ્યાર્થી છે ને સેમ 2 માં કયા સબ્જેક્ટ આવશે એના ડિસ્કશન કરશે. તો એની એપ્લાય કેમિસ્ટ્રી આવવાની છે મિત્રો, એપ્લાય કેમિસ્ટ્રીનું જીટીયુ એક્ઝામ પણ હશે, અહીંયા આપેલ છે, બરાબર છે. પછી એપ્લાય મેથેમેટિક્સ એ પણ કોમન છે, તો સેમ 2 સેમ જ રહેશે. એન્વાયરમેન્ટલ પણ આવશે, એ 70 માર્ક્સનું રહેશે. આની જીટીયુ નહીં હોય, બરાબર છે. અને એની મશીનની વાત કરીએ તો 70 માર્ક્સ એના મીન્સ કે જીટીયુ હશે, બરાબર છે. અને આ 3 માંથી એક સબ્જેક્ટ રહેશે ને એમસીક્યુ બેઝ હશે, એટલે એક સબ્જેક્ટ એ એ થશે, બરાબર છે. બેઝિક સર્વેઇંગ કરીને સબ્જેક્ટ છે એક જીટીયુ હોય, બરાબર છે. આ 3 માંથી ટોટલ એક સબ્જેક્ટ તમારે રાખવાનો, કોઈ પણ વધારે પડતો કોલેજ વાળા સીપીડી રાખે એટલે એક સબ્જેક્ટ જીટીયુ પ્લસ 2. પછી આપણે વાત કરીએ મિત્રો તો 3 4 5 6 વિષયની જીટીયુ હશે અને એકની જીટીયુ નહીં હોય, બરાબર છે. પછી આપણે નેક્સ્ટ બ્રાન્ચનો વારો લઈએ, મીન્સ કે નેક્સ્ટ બ્રાન્ચ તરફ આગળ વધીએ આપણે. તો સિવિલ પછી આવે છે મિત્રો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, સબ્જેક્ટ કોડ છે મીન્સ કે બ્રાન્ચનો કોડ છે એ 07 છે. તો એ બ્રાન્ચ સબ્જેક્ટ છે એના કેટલા કેટલા સબ્જેક્ટ આવશે કે એની જીટીયુ આવશે એ પણ આપણે જોઈ લઈએ.
તો કોમ્પ્યુટર સેમ 2 ની વાત કરીએ તો એમાં આવશે એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી આવશે, એની જીટીયુ હશે. મિત્રો તમે એવો સબ્જેક્ટ નામ લખતા જજો. જો અહીંયા સબ્જેક્ટનું નામ છે એ લખતું જવાનું તમારે, બરાબર છે. અને કે એની જીટીયુ હશે એ તમારે બુકનું ટીક કરતું જવાનું, બરાબર છે. તો એક સબ્જેક્ટ આ છે. બીજો આવશે એપ્લાય મેથેમેટિક્સ, આ પણ કોમન હશે. એની પર જીટીયુ હશે. એન્વાયરમેન્ટલ વાળો સબ્જેક્ટ છે એ પણ કોમન. 2 કે 3 તો સેમ 2 માં કોમન જ આવશે. સેમ 3 થી આપણે ગણતરીને પોતાનું આપતા હોય છે. પછી ભારતનું બંધારણ છે એની જીટીયુ નહીં હોય. 3 સબ્જેક્ટ ફરજિયાત જીટીયુ હશે. પછી ઇલેક્ટ્રોનિક વર્ક એન્ડ પ્રેક્ટિસ છે એની પણ જીટીયુ નહીં હોય. ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ છે એની જીટીયુ હશે, બરાબર. અને આ 3 સબ્જેક્ટ છે, એક આ સબ્જેક્ટ ને એક આ સબ્જેક્ટ, પછી એક આ છે, બરાબર, ઇન્ડિયન નોલેજ કરીને. આ 3 હરેક બ્રાન્ચમાં આવશે અને એ 3 માંથી આપણે ગમે એક રાખવાનો છે, બરાબર છે. અને એમાંથી 70 માર્ક્સમાંથી એક પેપર એનું હોય છે. એક સબ્જેક્ટ 2, 3, 4, 5 વિષયની જીટીયુ તમારે આપવાની છે. બાકી બધા નોર્મલાઇઝ છે, જેમ કે ભારતનું બંધારણ અથવા બીટ કે એવું કઈ હોતું નથી. સબમિશન વર્ક અથવા એવું બધું વર્ક હોય છે. નેક્સ્ટ બ્રાન્ચ તરફ આપણે આગળ વધીએ મિત્રો. તો એના પછી આવશે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, જેનો બ્રાન્ચ કોડ છે 09. એમાં આપણે જોઈએ મિત્રો તો કેટલા સબ્જેક્ટ છે એ પણ આપણે વાત કરીએ. તો મોડર્ન ફિઝિક્સ આવશે ઇલેક્ટ્રિકલ સેમ 2 માં. સૌથી પહેલા તો મોડર્ન ફિઝિક્સ એની જીટીયુ હશે. એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, બરાબર છે, એનો પર જીટીયુ હશે. ફંડામેન્ટલ સબ્જેક્ટ છે એની પર જીટીયુ, 3 સબ્જેક્ટની જીટીયુ હશે. ભારતનું બંધારણ એની જીટીયુ નહીં હોય, બરાબર. એના પછી જો આપણે વાત કરીએ તો આ 3 સબ્જેક્ટ છે મિત્રો. કલ્ટિવેટર પર્સનલ ડેવલપમેન્ટ, પછી એમાં એને જીટીયુ આપવાની છે. પણ આ 3 સબ્જેક્ટમાંથી કોઈ પણ એક સબ્જેક્ટ તમારે પસંદ કરવાનો રહેશે, બરાબર છે. એ 3 સબ્જેક્ટ તમારે કમ્પલસરી છે. 3 માંથી ગમે એક તમારે જોવાનો રહેશે. પછી વાત કરીએ ફંડામેન્ટલ ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, તો એની જીટીયુ ફરજિયાત દેવાની રહેશે, બરાબર. એટલે 70 માર્ક્સનું તમારું જીટીયુનું પેપર રહેશે. બાકી જે બીડનું કે કોલેજનું વર્ક છે એ રહેશે. પછી એસી ફંડામેન્ટલ કરીને જે સબ્જેક્ટ છે એ તમારે નવો એડ થયો, બરાબર. તો તમે 3 માંથી એક સબ્જેક્ટની જીટીયુ એ રહેશે. એ 4 સબ્જેક્ટ તમારે એ થયા. અને પેલા તમારા 3 સબ્જેક્ટ ઇલેક્ટ્રિકલ સેમ 2 માં સેમ 2 નો આ સિલેબસ રહેશે, બરાબર. પછી આપણે બીજી એક આગળ વધીએ તો એના પછી બ્રાન્ચ આવશે ઈસી વાળાનું, બરાબર છે. તો એમાં આપણે જોઈએ કે કેટલા કેટલા સબ્જેક્ટ છે. તો ઈસી વાળાની વાત કરીએ તો એનો બ્રાન્ચ કોડ છે 11, બરાબર. તો સૌથી પહેલા એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી છે એ ફરજિયાત છે, એની પર જીટીયુ હશે. એપ્લાય મેથેમેટિક્સ છે એ પણ કોમન છે, એની પર જીટીયુ હશે. એન્વાયરમેન્ટલ સબ્જેક્ટ છે એની ટોટલ તમારા 3 સબ્જેક્ટ આ થયા, એની જીટીયુ ફરજિયાત. પછી ભારતનું બંધારણ છે એની જીટીયુ નહીં હોય, બરાબર છે. જે તે કોલેજનું વર્ક છે, પ્રોજેક્ટ હોઈ શકે છે. પછી પીસીબી ડિઝાઇનિંગ કરીને ઇલેક્ટ્રોનિક્સ વર્કશોપ છે એ પણ પ્રેક્ટિસ માટે છે, એની જીટીયુ નહીં હોય. પછી આ 3 સબ્જેક્ટ એવા છે કે સ્કિલ ડેવલપમેન્ટના છે. એમાં કમ્પ્યુટર પર્સનાલિટી ડેવલપમેન્ટ છે. આ 3 માંથી ગમે એક સબ્જેક્ટ છે એ તમારે રાખવાનું હોય છે. સીપીટી સબ્જેક્ટ સૌથી વધારે કોલેજમાં પસંદ થતો હોય છે. એમસીક્યુ બેઝ હોય છે, તો એક સબ્જેક્ટ છે કે જીટીયુ એમસીક્યુ હશે, બરાબર. પછી વાત કરીએ તમારો પોતાનો ઈસીએ કરીને સબ્જેક્ટ છે એ તમારો પોતાનો સબ્જેક્ટ છે, બરાબર. એની પણ જીટીયુ હશે. તો જે ઈસીમાં અભ્યાસ કરી રહ્યા છે સેમ 2 માં 2025 નો સિલેબસ જીટીયુ આવી રીતના રહેશે. એના પછી આપણે નેક્સ્ટ બ્રાન્ચ લઈએ. હવે આપણે વાત કરશે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ કરીને સેમ 2 માં, જેનો બ્રાન્ચ કોડ છે 31, બરાબર છે. એની સેમ 2 માં કયા કયા સબ્જેક્ટ આવશે એના વિશે આપણે જોશું ને કે એની જીટીયુ હશે, બરાબર છે. સબ્જેક્ટ તો સૌથી પહેલા તો એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી છે એની તમારે જીટીયુ એક્ઝામ, મિડ સબમિશન ને બધું હશે. પછી વાત કરીએ એપ્લાય મેથેમેટિક્સ, તો એમાં ખાલી જીટીયુ આવશે, મિડ રહેશે, સબમિશન પણ હશે. અને એન્વાયરમેન્ટલ કરીને સબ્જેક્ટ છે એની જીટીયુ અને સબમિશન મિડ, એટલે એમ કરીને તો 3 સબ્જેક્ટ પહેલા તમારા રહેશે ફરજિયાત. પછી જે આ 0 લખેલ છે, બરાબર છે, આ કોલમમાં ઇલેક્ટ્રોનિક વર્કશોપ એન્ડ પ્રેક્ટિસ છે, આ બેની જીટીયુ નહીં હોય, બરાબર. મિડ પણ નહીં હોય. ઓનલી ફોર ફાઇલ વર્ક અથવા કોલેજનો પ્રોજેક્ટ કે જે તમને આપે એ કરવાનું હોય છે. સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે એ તમારી પોતાની બ્રાન્ચનો મેઇન સબ્જેક્ટ છે, તો જીટીયુ સબમિશન મિડ અને આગળ હજી ફ્યુચરમાં પણ ઘણા સબ્જેક્ટ આવશે. આ છેલ્લા 3 સબ્જેક્ટમાંથી કોઈ પણ એક સબ્જેક્ટ પસંદ કરવાનું થશે, પણ કોલેજ વાળા કરતા હોય છે. અને એમાંથી આપણે વાત કરીએ સીપીડી છે એ સૌથી વધારે પસંદ કરવામાં આવતું હોય છે. અને એમસીક્યુ બેઝ સબ્જેક્ટ છે 70 માર્કના અથવા એનાથી આગળ પાછળ એમ કરીને ટોટલ તમારે જીટીયુ એમસીક્યુમાં આપવાની છે ઓપ્શન, બરાબર. ઓબ્જેક્ટિવ ટાઈપ હોય છે. એમ કરીને ટોટલ તમારા આટલી બ્રાન્ચના વિડીયો છે, બરાબર. એ મેં મોસ્ટ ઓફ 8 થી 15 એવી બ્રાન્ચ છે કે મેં કવર કરી છે. હજી જો કોઈને ચેક કરવું હોય, બરાબર, કે આપણે કઈ રીતે સબ્જેક્ટ કોડ ને બધું ચેક કરવું, તો ત્યાં ડિપ્લોમા ઓપ્શન છે ટિક કરવાનું રહેશે. અને 24-25, બરાબર છે, એ તમારે ઓપ્શન કરવાનું યર. અને સેમ 2 સિલેક્ટ કરી અને બ્રાન્ચ તમારી જેમ કે અત્યારે 31 છે કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ કરીને છે. મેકેનિકલમાં અભ્યાસ કરતા હોય તો 19 આવે. અને સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમને આખે આખું ટેબલ જોવા મળી જશે. ટેબલ મિત્રો તમારે ખાલી એટલું ચેક કરવાનું કે તમારા સબ્જેક્ટ કોડ છે, સબ્જેક્ટના નામ છે, બરાબર છે, અને યર આપ્યું છે. અને છેલ્લે તમને એવું લખેલ છે ઈ કરીને છે, મીન્સ કે એન્ડ સેમેસ્ટર એક્ઝામ.
તો જેમાં 70 એવું લખેલ છે એની જીટીયુ હશે અને તમારો આઈએમપી સબ્જેક્ટ હશે, બરાબર છે. બીટ છે તો 30 માર્કની હશે, ઘણીવાર 20 માર્કની છે, 10 માર્કનો માઇક્રો પ્રોજેક્ટ છે. એ આપણે કોલેજની સિસ્ટમ પ્રમાણે હાલતું હોય છે. આપણે કાયદેસર જોવા જઈએ તો બીટના 30 માર્ક છે, જેમાં 30 છે એની બીટ પણ હશે. અને આઈ અને વી છે ઇન્ટરનલ માર્ક્સ છે, બરાબર, સબમિશનના કરી અને 20, 30, 50 માર્ક્સ છે. એટલે એવી રીતના કરીને ટોટલ જે લખ્યું છે એ તમારી ક્રેડિટ લખી છે, મીન્સ કે ટોટલ કેટલા માર્ક્સનો આખો સબ્જેક્ટ તૈયાર થાય છે. સબ્જેક્ટની ક્રેડિટ તમારે જોવી હોય તો અહીંયા ટોટલ 4 કરીને લખેલ છે, બરાબર છે. ટી એલપી આમાં તમારે વધારે પડવાની જરૂર નથી. આપણે મીન્સ જીટીયુની એન્ડ સેમેસ્ટર વાળી લાઈન, પછી એમ અને ટોટલ સબ્જેક્ટ છે, જેમાં 0 છે, બરાબર છે, એની જીટીયુ એક્ઝામ હશે. અને એવી રીતના તમે કોઈ પણ સબ્જેક્ટના જીટીયુ છે કે નહીં ફાઇન કરી શકો છો. એવી રીતના હરેક સબ્જેક્ટ છે એના આઈએમપી પ્રશ્નો છે એ જીટીયુ એક્ઝામ આવશે અને તેની પહેલા જ તમને અપલોડ કરી દેવામાં આવશે. અને મેથેમેટિક્સ છે, એવા ઘણા બધા સબ્જેક્ટ છે, ડ્રોઈંગ છે, આ તે પર્યાવરણ ટકાઉપણું કરીને જે સબ્જેક્ટ છે એ વિડીયો લેક્ચર પણ બનાવેલા છે. તો એની પ્લેલિસ્ટમાં ઘણું બધું મટીરિયલ છે, ફ્રી ઓફમાં તમે જોઈ શકશો અને સ્ટડી પણ કરી શકશો. તો એ રીતના સેમ 2 છે એના સબ્જેક્ટ છે નવો સિલેબસ પ્રમાણે અપડેટ છે એ તમારે ફોલો કરવાના રહેશે. કોઈ જૂના વિદ્યાર્થીઓ હશે, બરાબર છે, તો એને જે તે અભ્યાસ કરતા ત્યારે જે સબ્જેક્ટ આવતા એ જ આપવાના રહેશે. આ ઓનલી ફોર 2025માં જે લોકો અભ્યાસ કરશે હવે એ લોકોને નવા અપડેટ થયેલા સબ્જેક્ટ છે. વધારે કંઈ ફેરફાર નથી થતો મિત્રો, પણ એકવાર ચેક કરવું જોવું જરૂરી છે, બરાબર. તો આ વિડીયો છે તમારા બધા દોસ્તોને શેર કરી દેજો અને આ પ્રમાણે તમારે જીટીયુ એક્ઝામના સબ્જેક્ટ છે એ તમારે ફોલો કરવાના રહેશે, બરાબર છે. બીજી આપણે વાત કરીએ તો જે લોકોને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાનું બાકી હોય, જીટીયુની અપડેટ છે, જીટીયુ એક્ઝામ ટાઈમ ટેબલ છે, જીટીયુ એક્ઝામની ફીસ છે, વગેરે ઇમ્પોર્ટન્ટ માહિતી આપવામાં આવતી હોય છે. તેમાં જોઈન થઈ જાઓ. પ્લસ તમને કાંઈ ડાઉટ ક્વેરી હોય ટેલિગ્રામ છે, પ્લસ ઇન્સ્ટાગ્રામ અથવા કોલ અથવા મેસેજ કરીને પર્સનલી પૂછી શકો છો. અને સેમેસ્ટર વાઇઝ વોટ્સઅપ ગ્રુપ પર લિંક આપેલ છે, એમાં જોઈન થઈ જાઓ, જેથી કરીને કોઈ પણ નવું મટીરિયલ આવે તો તમને સીધું વોટ્સઅપ ગ્રુપમાં મળી રહે. ઓકે, નવા નવા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે પાછી આપણે મુલાકાત લેશું. હજુ કાંઈ પણ ડાઉટ કરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. ઓકે, થેન્ક યુ, ટેક કેર.